કઢાવવામાં ભારે હાલાકી પડી રહી છે। ઉધના ઝોનમાં સપ્તાહમાં 2 દિવસ રાશન કાર્ડની કામગીરી ચાલે છે, તો રાશન કાર્ડ કઢાવવા માટે કચેરી પર લાંબી કતારો જોવા મળે છે। અધિકારીઓ લોકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે। 2 દિવસમાં 3 કલાક જ રાશન કાર્ડની કામગીરી કરાઈ રહી છે। રાશન કાર્ડ કઢાવવા માટે લોકો 6 મહિનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। એટલું જ નહીં, લોકો ઝેરોક્સની દુકાન પરથી પૈસા આપીને ફોર્મ લેવા માટે મજબૂર બન્યા છે। ભલામણથી આવતા લોકો સીધા જ અંદર જઈ અને પોતાનું કામ કરાવી લે છે, પરંતુ નાના માણસો લાઈનમાં ઊભા રહે છે, છતાં પણ હેરાન પરેશાન થાય છે। તડકો હોય કે વરસાદ હોય, આખો દિવસ લાઈનમાં ઊભા રહે છે અને લોકો હેરાન પરેશાન થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આવકના દાખલા બાદ હવે લોકોને રાશન કાર્ડ કઢાવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સીધા હું તમને દ્રશ્ય બતાવીશ કે આ ઉધના ઝોનમાં છે, જે રીતના લોકોનો જમાવડો દેખાઈ રહ્યો છે, આ માત્ર ને માત્ર રેશન કાર્ડની કામગીરી માટે છે। લોકો વહેલી સવારથી જ અહીં આવી જતા હોય છે અને રાશન કાર્ડ કઢાવવા માટે આવે છે, પણ મહત્વની વાત એ છે કે અઠવાડિયાના 2 દિવસ જ રેશન કાર્ડને લગતી કામગીરી ચાલે છે। એ બી સવારે 11થી લઈને 2 વાગ્યા સુધી કલાકો સુધી લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે। તડકો હોય કે વરસાદ હોય, આ જ રીતના લોકોને સામનો કરવો પડતો હોય છે। હાલ તમે અહીંયા જોઈ શકો છો કે લોકો મોટી મોટી લાઈન કતારો लगाઈને અહીં बैठा છે। આપણે જાણીશું, आप क्या काम से आए हो, कितने समय से परेशान हो रहे हो? नहीं भैया, हमें तो 1 साल हो गया है। क्या काम के लिए आए हो? राशन कार्ड बनवाने के लिए। क्या कहते हैं, कैसे धक्के खाने पड़ते? नहीं, धक्के नहीं बोलेंगे, लेके आओ ये सामान लेके आओ, सामान लेके आओ, मतलब 1 साल से आपका काम ही नहीं हो रहा है? नहीं, 1 साल से काम नहीं हो रहा अभी। आप क्या काम के आए हो और यहाँ पे और कैसी परेशानी हो रही है? कुछ 1.5 साल से बन गया है, लेकिन राशन कार्ड नहीं, ये नहीं मिल रहा है, राशन नहीं मिल रहा है हम लोग को। 1.5 साल से बन गया। और क्या बोलते हैं ये लोग, कितने समय से आना पड़ता है, कैसी लाइन में खड़ा रहना पड़ता है? वो तो लाइन में ये कागज लाओ ऐसा है। कार्ड चालू कराने के लिए, राशन कार्ड बना चालू कराने के लिए कैंसर मरीज में दौड़ता हूँ, 1 साल से दौड़ता हूँ मैं, नहीं बन पाता है। क्या बोलते हैं लोग, कैसे परेशानी होती है? ये डॉक्यूमेंट नहीं है, वो डॉक्यूमेंट नहीं है, ऐसा है तो ये कल आओ तो परसों आओ, ऐसे बोलते हैं। 4 વાગ્યા સુધી બેસવાનું કહે છે, 2 વાગ્યાથી એટલે સવારે 4 વાગે ઘરેથી 6 વાગે નીકળીએ, કોઈક સાયકલ પર આવતા, કોઈ ચાલતા આવતા હોય, 6 વાગ્યાના ઘરેથી નીકળે અને 8 વાગે અમે લાઈનમાં આવીને ઊભા રહીએ। 10 વાગે અમને ગેટ ખુલ્યો, એટલે અમને અહીંયા અંદર આવતા 11 વાગે અમને ટોકન મળ્યું છે અને ટોકન નંબર મારું છે 95 કે 90 જેવો તમને બતાવી દો સાહેબ। એટલે બપોરે 2 વાગ્યા સુધી ત્યાં બેવાનું છે। હવે જેમવા જવાનું કે અમે સાયકલ લઈને દૂર દૂરથી આવતા। નામ કમી કરાવવા માટે સોમવારે આવો, મંગળવારે આવો, ગુરુવારે આવો, 2 વાગ્યા પહેલા આવો, પછી 2 વાગ્યા પછી આવો, એવું કહી છે। હવે અમે શું કરીએ બોલો? બિલકુલ, શું થયું હતું તમારી જોડે? આગળ છે ને 9 વાગ્યાની હું આવીને ઊભી રહી હતી અને પબ્લિક જોઈને સાહેબ ચડ્યા ગયેલા અને બંધ કરી દીધેલું। 9 વાગ્યાના આવેલા હતા, ગેટ પરથી જ એ લોકો ના કહી જવાબ ત્યાંના જે કામ કરતા કર્મચારી કઈ રીતના જવાબ આપે છે? હમણાં નહીં આવો, વટની સાથે દાદાગીરીથી વાત કરે છે। કોણ દાદાગીરી કરે? એક ભાઈ હતા, તે દિવસે હું સોમવારે આવેલી હતી, એક ભાઈ હતા, એમ કે ત્યાંથી જ ગેટ પર, મેં કીધું વાત તો સરખી કરો, વાત બી સરખી નહીં કરતા હતા। બિલકુલ, 3 લોકો સાથે ગેરવર્તન। 6 મહિનાથી હું આવું છું અહીંયા આગળ, 6 મહિના થયા। મારી છોકરીનું નામ કમી કરાવવા રેશન કાર્ડમાં। આપ તો દાદાગીરી કરે છે, એને આપણે કંઈ પણ પૂછીએ કે આ વસ્તુ કેવી રીતના કરવાનું, તો કોઈ જવાબ આપતા નથી ને એમ ત્યાં જાય તો કે ભાઈ તમે લાઈનમાં ત્યાં ટોકન આવે ને ત્યારે આવીને અહીંયા પૂછવાનું। લોકોને તકલીફ પડી રહી છે ને, કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે। અઠવાડિયાના 2 દિવસ આવે છે, 11 થી 2 કલાક જ કામગીરી થાય છે। રેશન કાર્ડની કામગીરી માટે લોકો સીધા કહી રહ્યા છે રેશન કાર્ડની કામગીરી ઝોનલ સાહેબ કરે છે। તમે એને મળી લે અને એને પૂછો તમારું શું કામ હતું કે અમને રોકી રહ્યા હતા? તમે કોને મીડિયાને રોકી રહ્યા છો કામ કરતા? પણ તમે પેલા વાત તો અમને તો કરો, વાત તમે શું વાત? તમને એ તો કરી રહ્યા છે ના, વાત તો કરી રહ્યો છે તમને। જગ્યાએ તમે સવાલ કરો, ખોટી રીતે કઈ તમે અમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છો। મીડિયાને કામ નહીં કરવાનું, આ રીતના લોકોના પ્રશ્ન નહીં સાંભળવાના। તમે લોકોના તમારા પ્રશ્ન સાંભળવાના, તમે નથી કીધા, તમે પૂછી નથી લીધું સાહેબ, પૂછી નથી લીધું એમને? શું પૂછી લીધું લોકોને? લોકોના પ્રશ્ન છે, જોઈ શકો છો કે આ રીતના હવે સીધા કે જોનલના જોડે આવે છે કર્મચારીઓ, આ રીતના ગેરવર્તન કરતા હોય તો સીધા આરોપ છે। જોનલ પાસે બી આપણે જઈશું કે કઈ રીતના જે છે અહીંયા કામગીરી જે છે અહીંયા થતી હોય છે। મામલતદાર ઓફિસે મિટિંગે ગયા છે, એટલે સ્ટાફ કર્મચારીઓ જે રીતના વર્તણૂક કરી રહ્યા છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અહીંયા સીધા તમે જોઈ શકો છો કે લોકો આ એક રજૂઆત સામે છે, તમે જોઈ શકો છો। કેટલા દિવસથી હેરાન થઈ રહ્યા છો? 40 થી 45 દિવસથી। શું કામગીરી આપી છે અને કઈ રીતના હેરાનગી? રાશન કાર્ડમાં નેમ કરેક્શન માટે।
સીધા જોઈ શકો કે અધિકારી કંઈ બોલવા તૈયાર નથી અને લોકો એક તરફ પરેશાન રહ્યા છે. સાહેબ કે આ રીતે પૂછી શકો છો કે ગવર્મેન્ટ કર્મચારીની કચેરી છે એટલે મીડિયાને આવવાનું કે નહીં આવવાનું હવે સાહેબ નક્કી કરશે, એ સાહેબ નક્કી કરશે. પરંતુ તમે જોઈ શકો છો કે જે રીતના લોકો હેરાનગીથી થઈ રહ્યા છે, કેન્સર પીડિત જે પોતે છેલ્લા કેટલાક સમયથી તેના રાશન કાર્ડના કામગીરી કરવા માટે આવી રહ્યા છે અને આ અઠવાડિયામાં 2 દિવસ સોમવારે અને માત્ર ગુરુવારે આ કચેરી ચાલુ હોય છે. 24 કલાકના કેમેરામાં બી કેદ થયું કે અધિકારી કઈ રીતના વર્તન કરી રહ્યા છે. હવે જોઈ એવું રહ્યું કે તંત્ર કઈ રીતના આના પર કાર્યવાહી કરશે અને લોકોને કઈ રીતના વ્યવસ્થા ઊભી કરશે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત. તો વડોદરામાં